વિદેશ ફરવાનો પ્લાન બને ને, એટલે એક અલગ જ ઉત્સાહ હોય છે. પણ જરા વિચારો, એ બધી મજાની વચ્ચે અચાનક ખબર પડે કે પાસપોર્ટ જ ગાયબ છે. આ વિચાર માત્રથી ડર લાગી જાય ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. આજે આપણે એ જ વાત કરીશું કે જો ક્યારેક આવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ તો શું કરવું જોઈએ, એકદમ શાંતિથી અને સ્માર્ટલી. તમે કોઈ સુંદર જગ્યાએ છો, તેની ગલીઓમાં ફરો છો, મસ્ત મજાનું લોકલ ફૂડ ટ્રાય કરી રહ્યા છો, અને બસ એ જ સમયે ખિસ્સામાં કે બેગમાં હાથ નાખો અને પાસપોર્ટ નથી. બસ એ 1 સેકન્ડમાં બધું જ બદલાઈ જાય છે. દિલ જોરથી ધડકવા લાગે અને મગજમાં વિચારોનું તોફાન આવી જાય છે. એ જે ડૂબતી લાગણી હોય છે ને, એ ખૂબ જ સ્ટ્રેસફુલ હોય છે. તો સવાલ એ છે કે એક અજાણ્યા દેશમાં જ્યાં ઓળખનો સૌથી મોટો પુરાવો જ હાથમાં નથી, ત્યારે કરવાનું શું? આ સવાલ થોડો ડરામણો છે, પણ વિશ્વાસ રાખો, એનો જવાબ પણ છે. અને હા, એનો એકદમ સીધો અને સરળ રસ્તો છે. ચાલો તો હવે એ ગભરાટવાળી ફિલિંગમાંથી બહાર આવીએ અને કંટ્રોલ હાથમાં લઈએ. પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ, હવે સોલ્યુશન પર ફોકસ કરીએ. એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, જેને ફોલો કરીને આરામથી આ સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકાય છે. સૌથી પહેલું અને સાચું કહું તો સૌથી અગત્યનું કામ છે ગભરાવાનું નહીં. હા, મને ખબર છે કે કહેવું બહુ સહેલું છે, પણ પેનિકમાં લીધેલો કોઈપણ નિર્ણય ખોટો જ સાબિત થાય છે. એટલે બસ એક ઊંડો શ્વાસ લો. યાદ રાખો, મગજ શાંત હશે તો જ રસ્તો દેખાશે. તો કયા સ્ટેપ્સ લેવાના છે? ચાલો ફટાફટ જોઈએ. સ્ટેપ 1, સીધા જ નજીકના પોલીસ સ્ટેશને પહોંચી જાઓ અને પાસપોર્ટ ખોવાયાની FIR લખાવો. આનાથી કોઈ તમારા પાસપોર્ટનો ખોટો ઉપયોગ નહીં કરી શકે અને આગળની પ્રોસેસ માટે આ રિપોર્ટ જરૂરી પણ છે. સ્ટેપ 2, તરત જ પોતાના દેશની એમ્બેસીનો કોન્ટેક્ટ કરો. એ લોકો જ તમને સાચો રસ્તો બતાવશે. સ્ટેપ 3, એ લોકોની મદદથી ઇમરજન્સી સર્ટિફિકેટ માટે અરજી કરો. આનાથી ઘરે પાછા આવવાની વ્યવસ્થા થઈ જશે. અને છેલ્લે સ્ટેપ 4, જો પાસપોર્ટની સાથે કાર્ડ્સ પણ ગયા હોય તો તરત જ બેંકને ફોન કરીને કાર્ડ બ્લોક કરાવી દો, જેથી પૈસાનું કોઈ નુકસાન ન થાય. સિમ્પલ. પણ આ ઇમરજન્સી સર્ટિફિકેટ છે શું? જો એકદમ સિમ્પલ ભાષામાં કહું ને, તો એ એમ્બેસી તરફથી મળતી એક વન વે ટિકિટ જેવું છે. મતલબ, આ ડોક્યુમેન્ટથી તમે બીજે કંઈ ફરી નહીં શકો, પણ સીધા પોતાના ઘરે પાછા આવી શકો છો. એ કંઈ નવો પાસપોર્ટ નથી, પણ ઘરે સહી સલામત પહોંચાડવા માટેનો એક જુગાડ છે બસ. તો આ તો વાત થઈ કે પ્રોબ્લેમ થાય ત્યારે શું કરવું. પણ એક કહેવત છે ને કે ઇલાજ કરતાં સાવચેતી સારી. એટલે હવે આપણે એ વાત કરીશું કે આવી કટોકટી આવે જ નહીં, એ માટે શું તૈયારી કરવી. કારણ કે સાચી તૈયારી જ મોટી મુસીબતથી બચાવે છે. તો કેવી તૈયારી કરવાની? બહુ જ સહેલું છે. ફરવા નીકળતા પહેલાં તમારા પાસપોર્ટ, વિઝા, ટિકિટ્સ, બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પોતાના ઈમેલમાં સેવ કરી લો, અથવા તો ડિજીલોકર જેવી એપમાં રાખી દો. એટલું જ નહીં, એક સેટ ફોટોકોપી પણ કરાવીને સામાનમાં ક્યાંક અલગ જગ્યાએ મૂકી દો. આનો ફાયદો શું? જો કદાચ ઓરિજિનલ ખોવાઈ જાય તો આ કોપીઝ તમારી ઓળખ સાબિત કરવા માટે રામબાણ ઇલાજ છે. પોલીસ અને એમ્બેસીમાં તમારું કામ ફટાફટ થઈ જશે. તો આખી વાતનો સાર શું છે? ચાલો એક જ લીટીમાં સમજી લઈએ કે સુરક્ષિત મુસાફરીની ચાવી શું છે. જુઓ, આખી ગેમ તૈયારીની જ છે. જો તમે પહેલેથી જ તૈયાર હો, તો પાસપોર્ટ ખોવાઈ જવાની ઘટના જે એક મોટી આફત જેવી લાગે છે ને, એ બસ એક નાની અડચણ બનીને રહી જશે. બસ આ જ તો છે એક સ્માર્ટ ટ્રાવેલર અને એક સામાન્ય ટ્રાવેલર વચ્ચેનો ફરક. તો બસ હવે છેલ્લે એક સવાલ. શું તમારી આગામી મુસાફરી માટે તમારા ડોક્યુમેન્ટ્સ ક્રાઇસિસ પ્રૂફ છે? જરા વિચારી જોજો. કારણ કે આ નાનકડી તૈયારી જ તમારી ટ્રીપને ટેન્શન ફ્રી અને યાદગાર બનાવશે. તો સુરક્ષિત રહો અને સ્માર્ટ મુસાફરી કરો.